વડોદરાના નવાયાર્ડ પાસે આવેલા શ્રીનાથ કિયા કાર શોરૂમમાં ગ્રાહકો પર તાનાશાહી અને ધમકીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વાસણા વિસ્તારની ખાનગી કંપનીના મેનેજર અમજદ પઠાણને ઓક્ટોબરમાં બુક કરાવેલી કિયા સોનેટ કારને લઈને શોરૂમના મેનેજરો અને સ્ટાફે ગંભીર ત્રાસ આપ્યો। જીવનમાં પહેલી વખત લોન પર કાર ખરીદનારા અમજદને ડેમેજ કાર પરાણે સ્વીકારવા દબાણ કરવામાં આવ્યું, જેમાં ખુલ્લેઆમ ધમપછાડા અને હુકુમી કરવામાં આવી। અમજદ પઠાણે પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે શોરૂમના મેનેજરોએ ખોટા સરકારી નિયમો બતાવીને મને છેતરવાનો પ્રયાસ કર્યો। મારી પહેલી કારની ખરીદી આવી રીતે બગડી ગઈ। આ કિસ્સામાં શોરૂમના માલિકો પાછળ કોઈ મજબૂત પરિબળો કાર્યરત હોવાની ચર્ચા ચાલી રહી છે, જેના કારણે તેઓ ખુલ્લેઆમ તાનાશાહી ચલાવે છે। ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટા નિયમોનો ઉપયોગ કરીને વેચાણ વધારવાનો આ ગુનેગાર પદ્ધતિ વડોદરાના ઓટોમોબાઈલ વેપારીઓમાં સવાલો ઊભા કરે છે। આવી ઘટનાઓથી ગ્રાહકોનો વિશ્વાસ ડગમગાય છે। કંપનીઓએ પારદર્શક વેચણીની જવાબદારી નિભાવવી જોઈએ, જેથી ગ્રાહકોના અધિકારોનું રક્ષણ થાય। વધુ વિગતો અને તાજા ખબરો માટે જોતા રહો CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।